સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે. એ અધિક અનેક વાતો ખૂટે એમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. સ્વામી નિરંતર ભગવાનમાં જોડી રાખે એવી વાતો કરે છે. અને અંતરદ્રષ્ટિ આપણે પોતે ના થાય તો આવી વાતો સાંભળીને અંતરદ્રષ્ટિ થાય એવું છે. અને સ્વામીની વાતો તો ખરેખરી છે. બીજા કોઈને આવી વાતો જ્યારે સાક્ષાત્કારની સ્થિતિ છે, જેવું આપણે એકબીજાને જોઈએ છે એવી રીતે જોઈએ છે. ભગવાન ને બધી પ્રવૃત્તિને સત્સંગને આખો એરિયલ વ્યૂ એટલે સર્વદ્રષ્ટિ. આમ આપણે ઉપર જોઈએ એટલે સર્વ દેખાય. નીચેથી ડુંગર છે, નીચે તળેટીમાં જોઈએ તો ના દેખાય, પણ દૂરથી બધું દેખાય. અને એવી રીતે એરિયલ વ્યૂ એટલે આ સ્વામી વાત કરે છે કે માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. સ્વામી નિરંતર આપણને ટોકે છે, ભગવાનમાં જોડે છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કહીએ, ઉત્તમ પુરુષ સેવ્યા હોય પછી તેને બીજાની વાતે એવું સુખ ના આવે, તેને કેમ કરવું? હવે સાચી વાત છે. મેવા મિષ્ટાન ખાધા હોય અને પછી ચણા મમરામાં શું બરકત થાય, એટલે એ રીતે ઉત્તમ પુરુષ સેવ્યા હોય પછી તેની બીજાને સુખ ના આવે તમે કેમ કરો? ત્યારે સ્વામી કે એવાની વાત સાંભળી હોય તેને ધારે વિચારે, બાકી બીજાથી પણ ઘટે એટલું ગ્રહણ કરે, એમ કંઈ ગુજરાન કરે, બાકી મોટા તેનું પોષણ કરે. એટલે ગુજરાન કરે શબ્દ વાપરે એમાં તો આ રીતે કરે, ધારે વિચારે, બાકી બીજાથી પણ ઘટે એટલું ગ્રહણ કરે. પણ આ ઠીંગણા માર્યા જેવું છે. પણ સાક્ષાત સ્વામીનો સંગ એવી વાત જુદી છે. અને એમાં જેટલું બધું ધારે અને વિચારે ને બાકી બીજાથી ઘટે એવું ગ્રહણ કરી લે, આટલું. અને ટૂંકમાં ખપ જોઈએ. ખપ હોય એ જ આપણે આગળ આવે. નિષ્કાળ સ્વામી તો એમના વખતમાં જ કહ્યું છે, ખોરી ખોઈને ખોરી સર્વે, ખપવાળાની ખોટ રે. એટલે ટૂંકમાં આપણે જે કરવાયા છે એના ઉપર દૂર સાતત્ય આપણે રહેવું જોઈએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, બીજે સર્વે ઠેકાણે માયાનો કજિયો છે, પણ અક્ષરધામને અહીં મોટા એકાંતિકમાં માયા નથી, બાકી સર્વે ઠેકાણે માયા છે. આ તો અક્ષરધામ જ છે, ત્યાંથી માયા હોય. સ્વામી કે બીજે સર્વે ઠેકાણે માયાનો કજિયો છે. માયાનો કજિયો એટલે દેખાય નહીં, સત્સંગ દેખાય, સત્સંગ કરે, પણ માયાનો કજિયો એટલે સુખ ના આવે જરાય. માયાનો કજિયો સુખ ના આવે એ તો પોતાનો દોષો હોય એ કજિયો કહે. અને અથડામણ બીજા સાથે, એકબીજા સાથે અથડામણ કરીએ એ પણ માયાનો કજિયો છે. પણ અક્ષરધામને અહીં મોટા એકાંતિમાં માયા નથી. જ્યાં માયા નથી ત્યાં તો ત્યાંથી કજિયો હોય, ત્યાંથી બધી. બાકી સર્વે ઠેકાણે માયા છે. બધા સર્વે ઠેકાણે ગઈ. અન્નકુટી બ્રહ્માંડ બધે જ
માયા છે. અને ખાલી મોટા સાધુ એટલે સ્વામી અને મહારાજ, એ સિવાય બીજું બધે માયાનો કજિયો છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. સંતમાં જોડાણો હોય તેનું એ લક્ષણ છે જે સંત એટલે એકાંતિક સંતની વાત છે. સંતમાં જોડાણો હોય તેનું એ લક્ષણ છે જે જેની અનુવૃત્તિમાં રાજી રહે, જેની અનુવૃત્તિમાં રાજી રહે ને તે કહે તેટલું જ કામ કરે પણ જાસ્તી કરે નહીં. એટલે મહારાજે પોતે જ વાત કરી, મેં જે આજ્ઞા કરી એમાં વધુ પડતું નહીં ને ઓછું પણ નહીં, માપ. એટલે આ કોણ કહી શકે? એને બધી દ્રષ્ટિ હોય ચારે કોરે એ કહી શકે કે જાસ્તી નહીં ને ઓછું પણ નહીં. મારા કેવું માપ કાઢ્યું છે. એટલે બધી જ દ્રષ્ટિ, ઓલરાઉન્ડ દ્રષ્ટિ, સર્વ પ્રકારની દ્રષ્ટિ હસતા મન હોય તો જ આવું કરે. તેની અનુમતિ રાજી રહે નથી કે તેટલું જ કામ કરે પણ જાસ્તી કરે નહીં. દેવાની ફકર તો સંતને રહે. જે વ્યક્તિ હોય, ભક્ત હોય, એમ તો કંઈ પડી નથી. એ આટલું કરે છે અને બધું સંતને માથે રહે. સંત પણ સમજ છે, એમને પણ આટલા લાખો ભક્તોને પણ બધા ન્યાય આપી શકે. પછી તેની તે 5 દિવસે, મહિને, 2 મહિને કે 4 મહિને ખબર રાખ્યા કરે. અને આમ ખબર રાખે, ખબર અંતર પૂછે કેમ છે. એટલે ખબર આપણને દેખાય નહીં પણ ખબર રાખે. ને ખબર ના રાખે તો બગડી જાય, એટલે ખબર રાખે. ખબર ના રાખે તો બગડી જાય. આ માયાનું જોર એવું છે કે ભલો હોય તો પણ લૂપાઈ જાય. એને ખબર રખાવે તે એની ફિકર સંતને છે, માટે ખબર રાખે. ને તમોગુણી તો કાંઈ સૂઈએ નહીં. તમોગુણી હોય ને કાંઈ સૂઈએ નહીં. એ માટે તેને મોકળો મેલીએ તો ઠીક પડે ને મરોડીએ તો મૂંઝાય. એવાને તો મહારાજે કહ્યું તમોગુણી હોય એને છૂટો મૂકે, જેમ કરવું એમ કરે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી. આ સમો નહીં આવે. આ સમો તો ચીર બારીને તાપ્યા જેવો છે. બે વેપારી કપડા વેચવા ગયા હતા તો બહુ ઠંડી પડી, એટલી ઠંડી પડી તો ઓલાએ પોતાના કપડા જે વેચવાના હતા એ બારીને રહ્યા, અને બીજાએ તો એવું ના કર્યું, ઠંડીમાં મરી ગયો. તો એ મહારાજે કહ્યું, સ્વામીએ કહ્યું કે આ સમો કેવો આવ્યો છે? આ સમો નહીં આવે. આ સમો તીર બારીને તાપ્યા જેવો છે. એટલે આપણે તો બધા ગુણાતીત ગુરુઓ માટે એવું જ કહેવાય બસ. કેમ કે ભાઈ એમનો ભગવાનનો સંબંધ છે. આપણે
તમને સંત ભગવાન સાથે જોડી દે, એટલું એમનું પ્રયોજન છે. તો એમને પોતાને કંઈ મનાવવું પૂજાવું નથી, અને જે પોતે કંઈ ગ્રહણ કરે છે તે તમને વિશેષ ભક્તિ થાય, એકાંતિક ભાવ આવે એ રીતે કરે. સ્વામિનારાયણ વાત કરી છે, કૂવામાં રાઈનો દાણો, કૂવામાં રાઈના દાણા ભરીએ એક તીરવા સજ્ઞ ચડાવીએ એટલા જીવનું કલ્યાણ કરવું છે. તીર આકાશમાં નાખે અને જેટલું જોર હોય એટલું જાય. હવે કેટલું બધું કેટલું બધું કહેવાય, અને જેટલું ઊંચું જાય એટલું પહોળાઈ પણ વધે. એટલે કેટલા રાઈના દાણા એટલા જીવનું મારે કલ્યાણ કરવું છે. તો આ મોટા પુરુષો જ આ સંકલ્પ કરી શકે. બીજાની યોગી બાપા કહેતા આખા બ્રહ્માંડનો સત્સંગ કરો છે. કેવી વાત કહી, એટલે એમની તો મોટી વાત. એને આનંદ જીવનું કલ્યાણ કરવું છે એવી ભાવના રહે. હું મંદિરમાં રહું ત્યારે કોઈ બહાર જાય નહીં, ને હું બહાર જાઉં ત્યારે કોઈ મંદિરમાં રહે નહીં. અને સ્વામી પોતે વાત કરી કે એમની સામર્થ્ય જણાવી, હું મંદિરમાં રહું ત્યારે કોઈ બહાર જાય નહીં. કારણ કે બધાને સ્વામીથી મતલબ છે, બીજા કોઈ બીજા મૂર્તિ બધી વાત છે, પણ સ્વામી પ્રત્યક્ષ વિરાજમાન હોય એટલે આપણે જોયું છે બધું. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખશાહી મહારાજ, એ બધાને આપણે અનુભવ કર્યો છે. એ જે હોય તો બધા એમનામાં ખેંચાય, અને બહાર જાય તો કોઈ મંદિરમાં રહે નહીં. એટલે મંદિરની બધી વાત સાચી છે, પણ પ્રત્યક્ષપણે વાત જુદી છે. એટલે પછી મૂર્તિનો અનાદર નથી, પણ એ પ્રત્યક્ષપણે હોય